સુરતની ઈચ્છાપુર પોલીસે હોટલ સનસિટીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 29 જુગારીઓને ઝડપી પાડી લાખોની રોકડ, મોબાઈલ, વાહનો સહિત 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસે 15મી ઓગસ્ટ અને આવી રહેલા તહેવારોને લઈ પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી રહી છે. ત્યારે સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા અપાયેલી સૂચનાને લઈ ઈચ્છાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. સમયે મળેલી બાતમીના આધારે ઈચ્છાપુર પોલીસે ઈચ્છાપુર ખાતે આવેલા હોટલ સનસિટીમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 29 જુગારીઓ જેમાં મહેશ ચૌધરી સહિત નાઓ ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા 3,20,000, 30 મોબાઈલ, 2 કાર, રિક્ષા, 11 બાઇક સહિત 24,13,000થી વધુની મત્તા કબજે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत શહેરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કંટ્રોલમાં રાખવાના એના પર કાબૂ મેળવવા માટે પ્રોએક્ટિવ પોલીસિંગ કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમના સ્ટાફને ગતરોજ બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનસિટી હોટલના ચોથા માળે હારજીતનો ઇલીગલ જુગાર જે છે એ રમાડવામાં આવનાર છે. જે આધારે પીઆઈ અને તેમની ટીમે ગઈકાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ. આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે. આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે. કુલ 24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં 3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાઇકલ છે એ કબજે કરવામાં આવેલ છે. વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે.